જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા કે જેઓ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ જે બધું બફાટ જે કરે છે અને લોકોને ઉશ્કેરવાની જે કોશિશ કરી રહ્યા છે તે બાબતનો આજે સત્સંગ કરીશું। તેમાં મુખ્યત્વે તેઓ નિર્ભય ચેનલ ઉપર ગોપીબેન સાથે સંવાદ કરે છે। તારીખ આપણે જોઈએ તો તેઓ 4/3/2025 એટલે કે 4 માર્ચના રોજ તેઓનો આ ઇન્ટરવ્યૂ છે, તેની અંદર ડિબેટ કરતાં તેઓ મુખ્ય મુદ્દા આપણે જોઈએ તો શિક્ષાપત્રીની વાત કરે, શિક્ષાપત્રીના અર્થના અનર્થ કરે છે, બરાબર કે શિખામણપત્રી એવું કે એનું ઓરિજિનલ નામ હતું। પછી શિક્ષાપત્રી જે છે એ શ્રીજી મહારાજે સ્વહસ્તે લખી છે, સર માલકમને આપી, એટલે કે શિક્ષાપત્રી સર માલકમને અર્પણ કરી એ એક બનાવટી ભગવાન છે ઘનશ્યામ મહારાજ। આ બધી જે તુક્કા અને એક બનાવટી આખી કાલ્પનિક જે સ્ટોરી ઊભી કરી અને એવું ચિત્ર માગે છે કે ભગવાન સ્વામિનારાયણ છે તે અંગ્રેજોએ બનાવેલા ભગવાન છે, વાસ્તવિક ભગવાન છે નહીં। અમુક જે બીજી માતાજીના બી નામ દઈને કહે છે કે અમુકના નામ કે વેદ પુરાણમાં છે નહીં, એમ કરીને આડકતરી રીતે સ્પષ્ટતા એવું કરવા માગે કે ભગવાન સ્વામિનારાયણ નામ પણ કે જે ભગવાન તરીકે શાસ્ત્રની અંદર નથી। આવા તો બધા એણે ઘણા ગટકડા કરેલા છે। મધ્ય દેરાની અંદર એમ કે સહજાનંદ સ્વામીનો કે મૂર્તિ મૂકી આજુબાજુ બધા દેવદેવીને પધરાવીને અપમાન કરે છે, અમિતાભ બચ્ચનનું દ્રષ્ટાન આપે છે, બરાબર એવા તો ઘણા દ્રષ્ટાન આપી અને આ હમણાં જલારામ બાપાના વિવાદની અંદર લોકોને ઉશ્કેરીને કહે છે આ લોકોને માફી ન અપાય સ્વામિનારાયણના સાધુને એમ કે, અને કાયદો હાથમાં લેતા હોય તેમ કે એનું શિર કાપી નાખવું, બધી શેર શાયરીઓ બોલે છે અને એવા ભડકા ભાષામાં વાત કરે છે। એટલે કે આ કહેવાતા જગદીશભાઈ પત્રકાર છે, જે પત્રકારી નથી કરતા પણ જાતે પોતે વકીલી જગ્યાએ જજ બની અને કાયદા કાનૂન પોતે હાથમાં લઈને જાણે સજા એને ફટકારવાની મોરારી બાપુ રમેશભાઈ ઓઝાને બી ભડકાવાની વાત કરી રહ્યા છે કે લોકોએ કે મેદાનમાં આવે। આને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે શું વેરઝેર છે ખબર નહીં, પણ એમના હમણાં રાજકોટથી જ્યારે તેઓ જુનાગઢ ગયા હતા ત્યાં બે મોટા વિવાદ થયા ત્યારે સ્પષ્ટ રીતે કહે છે કે હું જવા રોડ પર આવ્યો સ્વામિનારાયણ મંદિરમાં 3 વર્ષ લગીને મેં કે સેવા કરી હતી એમ કે, તે પણ રણછોડ તિકમજી રાયની વાત કરે છે અને ચંદનના વાઘાની પણ વાત કરે, જ્યાં 3 વર્ષ લગીન રાધારમણ દેવનો અન્ન ખાઈને આજે એની વફાદારી જે બતાવી રહ્યા છે, છેલ્લા કેટલા વર્ષોથી આપણે જગદીશભાઈની વફાદારી આપણે જોઈ રહ્યા છે, બરાબર કે જે સમગ્ર એની રગે રગની અંદર ભગવાન સ્વામિનારાયણ વિરુદ્ધ જે ઝેર ઓકી રહ્યા છે તે બાબત આપણે જોઈશું। તેઓનો જે તુક્કો છે, બરાબર એમ કહે છે કે સ્વામિનારાયણ મંદિરની અંદરથી કે તેઓએ કે કહેવાતા અમારા દેવદેવી કે ઇન્દ્ર ભગવાન, બરાબર દેવતા કોને કહેવાય ભગવાન કોને કહેવાય ખબર નથી, બ્રહ્માજીની વાત કરે છે, શિવજીની વાત કરે છે, ગણપતિની વાત કરે કે તમારા કે મંદિરમાંથી હટાવી દો એમ કે, ભલા માણસ હટાવી દેવાની વાત હોય તો હટાવી દીધા હતા, કારણ બરાબર કે જે મૂળ સંપ્રદાય જે છે એનાથી જે બહિર્મુખ બધી જે બીજી બધી સ્વામિનારાયણ સંપ્રદાયની જે બધા સંસ્થાઓ જે છે તે તો બધા કાઢી જ નાખેલા છે દેવ દેવતા, તો પણ એ લોકોના 1500 શિખરબંધ મંદિર છે ને એવો દાવો કરે છે ને હજારોની કરોડોની સંખ્યામાં ત્યાં પણ એના અનુયાયી છે, ત્યાં જાય છે, ભજન કરે છે, દાન પૂન પણ કરે છે, બરાબર। એટલે ખોટો ફાંકો રાખતા નહીં તમે કે બરાબર કે સહજાનંદ સ્વામીના નામથી આ ન ચાલે, તમે એમ જે વેપારની વાત કરો છો એ લોકો જે મૂળ સંપ્રદાયથી બહિર્મુખ થયેલા છે તેઓ ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ પણ દેવદેવીને પધરાવતા નથી, ફક્ત ને ફક્ત મુખ્ય દેરાની અંદર તેઓ સહજાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાને જ પધરાવેલા છે, બરાબર। તો પણ એના અનુયાયીઓ ત્યાં માને છે, ત્યાં જાય છે અને ત્યાં શ્રદ્ધા છે એટલે ત્યાં જઈને એનું ભજન પૂજન કરે છે। તેના ગુરુઓને પણ ત્યાં મૂર્તિ પધરાવેલી છે, કોઈ દેવદેવીની મૂર્તિ ત્યાં પધરાવવામાં આવતી નથી, તો પણ ત્યાં જવાવાળો વર્ગ કેટલો છે। ખાસ કરીને જગદીશભાઈ જોઈ લઉં, જગદીશભાઈને એવી બ્રાહ્મણા છે, એવી હું ખોટી માન્યતા છે કે ભગવાન સ્વામિનારાયણ જે પોતે સ્વહસ્તે બનાવેલું મંદિર છે તેની અંદર જે કાલુપુરના મુખ્ય દેરાની અંદર નરનારાયણ દેવ પધરાવેલા છે, ભુજની અંદર નરનારાયણ પધરાવેલા મુખ્ય દેરાની અંદર, વડતાલની અંદર મુખ્ય દેરાની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલા છે, બરાબર, ધોલેરાની અંદર મુખ્ય દેરાની અંદર રાધારમણ મદન મોહનજી મહારાજ પધરાવેલા છે, જૂનાગઢની અંદર મુખ્ય દેરાની અંદર રણછોડજી તિકમજી અને રાધારમણ દેવ પધરાવેલા છે, અને ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજ મુખ્ય દેરાની અંદર પધરાવેલા છે। પણ આ જે માણસ છે જગદીશભાઈ આ પાછું તો બોલતા જ નથી। જ્યાં 3 વર્ષની એણે જે સેવા કરી રાજકોટની અંદર, આ રાજકોટ બોલાઈ ગયું, રાજકોટના પત્રકાર આજે જગદીશભાઈ જૂનાગઢની અંદર
તો એને ખબર નથી કે ભગવાન સ્વામિનારાયણે મુખ્ય દેરામાં કોને પધરાવ્યા. તમે એમ કહો છો સાઈડમાં નાખી દીધા, સાઈડમાં કોને સાઈડમાં નાખ્યા? તો શાસ્ત્ર આધારે જે જ્યાં જે રીતે પંચરાત્ર શાસ્ત્રની અંદર જે લખેલું હોય કે કઈ દિશામાં કોને પધરાવવા, બરાબર, એ પ્રમાણે શાસ્ત્ર આધારે મંદિરની અંદર એ ભગવાનની મૂર્તિ પધરાવવાની હોય. તમારા મારા કહેવાથી ન પધરાવાય. એની અંદર જે નિર્ણય છે તે આચાર્યો કરે, તેમજ જે કહેવાતા જે મીમાંસકો, જે કર્મકાંડના જે મોટા પંડિત હોય તે કરે. તમે મીમાંસકના પંડિત છો ખરા? તમને કર્મકાંડનું જ્ઞાન છે ખરું? તમે બ્રાહ્મણ છો, બરાબર, તમે જે મહેતા લખો છો, તમે ભૂદેવ છો, તો તમારી પત્રકારી છોડીને તમે જો કર્મકાંડી બન્યા હોતે તો મેં તમારી સલાહ લેતે, બરાબર, ને તમે જે કહેતે એ પ્રમાણે અમે કરતે. તમને કર્મકાંડનો કોઈ ખબર નથી, બરાબર, તો પછી તમે ઉપદેશ આપવા હું નીકળી પડ્યા? તમે જે પ્રમાણે કહો છો કે જે ગાંધી છે તે શાસ્ત્રની જેને દાઈને શિખામણ આપે એ કહેવત તમને બરાબર ફિટ બેહેવી છે. પહેલાં કર્મકાંડ ભણો, બરાબર, પંચરાત્ર તંત્ર ભણો કે કઈ દિશામાં કોને પધરાવવા નહીં પધરાવવા. પહેલાં એનો અભ્યાસ કરો. ભગવાન કોને કહેવાય, દેવતા કોને કહેવાય, આધિકારિક દેવતા કોને કહેવાય, બરાબર, માતા કોને કહેવાય, ગાંધરો કોને કહેવાય. આ બધો શાસ્ત્રની અંદર જે આપણા સનાતન શાસ્ત્ર છે તેની અંદર ભેદ બતાવેલો, બરાબર. આ તો ટકે શેર ભાજી ટકે શેર ખાજા એવું નથી આમાં જગદીશભાઈ. આ આધ્યાત્મિક બાબત છે. તમારું અંદર ચાંચ ન ડૂબે, બરાબર. તમે જે કરતા હોય તે કર્યા કરો. તમે જે બધી ખોટી લોકોની આગળ જે ડીંગ મારો છો ને એમ બતાવો છો જાણે સામિયાણ સંપ્રદાયનું સર્વજ્ઞ જ્ઞાતા છું, પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું એમ કરીને જે લાંબુ તમે ચાલુ કર્યું પ્રેમાનંદ સ્વામીનું, બરાબર, એ સભા ચેષ્ટા તો રોજ નાના અમારા જે કહેવાતા શું છે સત્સંગીના છોકરા પણ બોલે છે. તમે એમ કહો કોઈ સાધુને આવડતું નહીં, ના અમને તેમ બધી ખોટી રંભાસ મારીને બંધ કરી દેવું. આ તો સ્વામિયાણ સંપ્રદાયની અંદર નિત્ય રાત્રે આ બોલાય છે સભા ચેષ્ટાના પદો. એટલે તમે ત્યાં રહ્યા છો એટલે તમને આવડે છે, બરાબર. તો આ ખાલી આ પ્રથમ શ્રી હરિને આ આંખ બંધ કરીને વિચારો ને તો બી તમને શાંતિ જળવાય, તમને શાંતિના શેડા છૂટે. આવી રાગ દ્વેષ કરશો, તમને બી ઉદ્વેગ છે ને લોકોને ભડકવાના બંધ કરો. લોકો ખોટા ઉશ્કેરાય અને તમે એમ કહો છો કે આ સાધુઓને માફી આપવાને લાયક જ નથી, કે એના માથા કાપીને ખાઈને શાયરી મારો છો બધી લેવા દેવા વગરની. તો તમે શું કાયદો હાથમાં લેવા માગો છો? તમને કોઈ સનાતનવાળાએ કે કોઈ કાયદાકીય રીતે તમને એવી કે જોગવાઈ આપેલી છે ખરી કે ભાઈ આ જે પત્રકાર જગદીશભાઈ મહેતા છે એ કે એ પ્રમાણે જ કરવાનું, આ સાધુને માફી નથી આપવાની. આ ફેરી એનું છે શિર અલગ કરી નાખવાનું, એને મારી નાખવાના, બરાબર, એનું ધડ અલગ કરી નાખવાનું છે. લોક કાયદો હાથમાં લઈને વાત ન કરો, બરાબર. આ તો ઠીક છે, હવે પત્રકાર છો, બ્રાહ્મણ છો, ભૂદેવ છો, સારા છો, પ્રસિદ્ધ પત્રકાર છો, એટલે તમે પાછા પેલા ઉંદર જેવું કામ કરો છો, કરદો બી છો ને ફૂંક પણ મારો છો. સ્વામિયાણ સંપ્રદાયની પારાવાર નિંદા કરતાં તમે ધરાતા નહીં. ભાઈ છેલ્લે પાછા બે સાધુના દસ્તાન આપીને પાછા એવું દર્શાવો છો કે ભાઈ મારે સ્વામિયાણ સંપ્રદાય પ્રત્યે રાગ દ્વેષ છે જ નહીં એમ કે. એટલે ખોટું આવું ઝેર રોકવાનું બંધ કરી દેવું, બરાબર. જે તમારો ધર્મ જે છે, જેમ વાજપેયી આપણા જે પૂર્વ થઈ ગયા વડાપ્રધાન તે સ્પષ્ટ રીતે બોલેલા કે રાજધર્મ બજાવો, બરાબર, તેમ તમે તમારો જે પત્રકારી ધર્મ છે તે બજાવો. તમે વકીલું કામ કરતા હોય તો વકીલું કામ કરો, જજ નહીં બની જાઓ, બરાબર. તમને કોઈ કાયદો હાથમાં લેવાનું તમને કોઈ કીધું નથી. તમે રમેશભાઈ ઓઝા અને મોરારી બાપુને ભડકાવો છો કે તમે અહીંયા બેસો કે તો એ કે કેટલા હજારો માણસ આવે નામ. એટલે તમારું મુખ્ય તાત્પર્ય એવું છે કે સ્વામિયાણ સંપ્રદાયના સાધુથી બફાટ થઈ ગયો એટલે સમગ્ર ગુજરાત ભડકે બળાવું, માર પાડ કાપ જે થાય એને કાયદા કાનૂન જે બધા જળવાય નહીં. આવી તમે જે કરો છો તો તમારા પર કેટલી કલમો લાગી શકે તેવી છે. આ કોઈ માણસ બોલતું નથી. બાકી કાયદાકીય રીતે નિષ્ણાંત હોય તો આવી ભાષાની અંદર તમે વાત કરો તો તમારા પર સમગ્ર ગુજરાતને ભડકે બળાવવાના મોટા આરોપ આવે. કાયદાકીય રીતે પણ તમે ફોલ્ટમાં હો છો અને તમને આધ્યાત્મિક લેવલનું જ્ઞાન નથી, એટલે ધાર્મિક લોકોની લાગણી દુભાવવામાં તમે ફોલ્ટમાં હો છો. તમારા પર ફોજદારી બી થાય, તમારા પર લાગણી દુભાવવાના પણ કેસ થાય અને તમારા પર માનહાનિના પણ કેસ થાય. તમે જે પ્રમાણે આ જે બનાવટી આખી કાલ્પનિક જે ઘટના બેસાડી પાછા તમે એમ કહો છો આ તો કાલ્પનિક છે ને પછી કે અર્ધ સત્ય છે ને પાછા પુરાવા પણ તમે આપો છો. આ બધું રવા દો. તમારી અંદર જે રાગ દ્વેષ છે તે સમગ્રને દેખાય જ છે, બરાબર, ઉજાગર થઈ જ ગયું છે. એક નાના સત્સંગી પણ જાણી ગયા છે કે રાજકોટના જે પત્રકાર જગદીશભાઈ જે મહેતા છે તે સ્વામિયાણ સંપ્રદાયના વિરોધી છે. તેઓ સમગ્ર આ ગુજરાતની પબ્લિકને ભગવાન સ્વામિનારાયણ તેના સિદ્ધાંતથી વિરુદ્ધ આ ભડકાવવાની કોશિશ કરી રહ્યા, બરાબર. હવે તમે જે બધી ડીંગ હાંકો છો, તમે એમ કહો છો શિક્ષાપત્રીનું ઓરિજિનલ નામ જે છે તે શિખામણ પત્રી છે, બરાબર. ઓરિજિનલ નામ શિખામણ પત્રી છે. હું તો
છેલ્લા 35 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા સાહિત્યો વાંચ્યા, કેટલા સાધુનો સમાગમ કર્યો, એવા કોઈ શાસ્ત્ર નહીં હશે કે બરાબર સ્વામિનારાયણ સંપ્રદાયને નહીં વાંચ્યા હોય, એવા કોઈ સાધુ નહીં હશે, એવા કોઈ આચાર્યશ્રી નહીં હશે કે હું એના સંપર્કમાં નહીં આવ્યો હોય. પણ મેં તો આવું નામ પહેલી વાર જ સાંભળ્યું કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિક્ષાપત્રીનું મૂળ નામ, ઓરિજિનલ નામ શિખામણપત્રી. હું ગપ્પા મારો છો, તાળાપણીના ગપ્પા બંધ કરો ભાઈ, બંધ કરો. જગદીશભાઈ ગપ્પોડિયા નંબર 1 છો તમે, ગપ્પા મારવાનું બંધ કરો. કયા ગ્રંથની અંદર લખેલું કે શિક્ષાપત્રીનું ઓરિજિનલ નામ છે શિખામણપત્રી? તમે પાડેલું નામ છે, ઉપજાવી કાઢેલી વાત છે. શિક્ષાપત્રીનો અર્થ જે છે તે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રીનો અર્થ લખેલો બરાબર. શિક્ષાની જે પત્રી, શિક્ષા આપનારી જે પત્રી છે એનો આખો અર્થ કરેલો છે, એનો અમે એક વિડીયો પણ બનાવેલો છે બરાબર. એટલે ખબર ન પડે તો તમે જે પેલા સાધુને બે વખાણ કરો છો એમની પાસે જાઓ અને પહેલાં પૂછો એમને બરાબર કે ભાઈ શિક્ષાપત્રીનો અર્થ શું થાય? આ શિખામણપત્રી કોઈ થતો જ નથી અર્થ, કાલ્પનિક વાત છે. આ બધા ખોટા હું સાહસ કરવાના બંધ કરી દઉં. જે પ્રમાણે જેનું જે નામ હોય તે બરાબર જ છે. ભગવાન સ્વામિનારાયણનું નામ શિક્ષાપત્રી રાખ્યું તો શિક્ષાપત્રી જ છે, કોઈ શિખામણપત્રી છે નહીં. ને બહુ ખરા હોવ તો જાહેરની અંદર આવીને બતાવો કયા ગ્રંથના, સ્વામિનારાયણ સંપ્રદાયના કયા ગ્રંથની અંદર લખેલું શિખામણપત્રી છે આનું ઓરિજિનલ નામ બરાબર. આ તમને આ જાહેરની અંદર પ્રશ્ન પૂછે છે જગદીશભાઈને. જગદીશભાઈ મહેતા રાજકોટના પત્રકાર, પ્રસિદ્ધ પત્રકાર બરાબર, પાછા પ્રસિદ્ધ પત્રકાર. કાંઈ પણ આવે એટલે કાછોટવાને રાજકારણની વાત આવે, આધ્યાત્મિક વાત આવે કે ફલાણાની વાત આવે, કોમવાદની વાત આવે, પેલાની વાત આવે, બધાની અંદર પોતા જણા બહુ માહિર છે, હશે માહિર બરાબર, આપણે ના નથી પાડતા. પણ મહેરબાની કરીને જે વસ્તુ તમે બોલો તે પહેલાં તપાસો બરાબર. વકીલ છો તમે તો વકીલનું જ કામ કરો, એની ભૂમિકા ભજવો. તેમ તમે પત્રકાર છો તો પત્રકારની ભૂમિકા ભજવો. ખોટા તમે પોતે કાંઈ ધર્મના વડા નથી કે તમને ધર્મને આ શીખામણ આપવા બેસી ગયા. તમારું કામ ફક્ત ને ફક્ત જે વસ્તુ જ્યાં જેવી બની છે એ પત્રકારને એવી રજૂ કરવાની વાત છે. એ તમે પાછા કાયદા હાથમાં લઈને કે આને આમ કરી નાખવું જોઈએ, ફલાણું કરી નાખવું જોઈએ, ઢીકણું કરી નાખવું જોઈએ. એ જે મોરારી બાપુની વાત તમે એમ કરો છો કે ધર્મ સ્થાપન કરવા માટે બાપુને બોલાવજો, પણ મોરારી બાપુએ તો સનાતનના ધર્મની જેટલી હાનિ પહોંચાડી એટલે કોઈ હાનિ પહોંચાડી નથી. હવે જાહેરની અંદર બાપુ એમ કહે છે બરાબર, મોરારી બાપુ બે હાથ જોડીને બાપુને પહેલાં તો અમે માફી માગીએ, બાપુ રાજી રહેજો બરાબર. પણ જગદીશભાઈ ઢોલ લગારા વગરને તમે બી કાયમ જ્યારે જ્યાં પણ હોય ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની આગળ હું ઘૂંઘરું બાજો ને ફલાણો બાજો ને આમ બાજો ને એમ કહીને જે લોકોને ઉશ્કેરો છો કે વ્યાસપીઠ બોલે, આચાર્ય બોલે, જગતગુરુ બોલે, મંડલેશ્વર બોલે, આજે અમે બોલીએ છીએ બરાબર. બધા બોલ્યા પણ આજે અમે બોલીએ છીએ બરાબર. બાપુ અત્યારે લગીને તમને એમ માનતા રહે કે વડીલ છે બરાબર, મોટા રામકથાકાર છે અને આપણે શું બોલવું. પણ તમારી અંદર પણ એટલો જ રાગ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો, એ બધું અમને દેખાય જ છે બરાબર. તમે જાહેરની અંદર એવી લવરી કરો છો, એવી વૈખરી વાણું ઉચ્ચારો છો કે હું એકાદશી નથી કરતો બરાબર. તો ભગવાન જે નારદ પંચરાત્રની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે જે વૈષ્ણવ હોય તેને 29 ઉપવાસ કરવા બરાબર. 29 ઉપવાસની અંદર 24 એકાદશી આવે છે. તો તમે જાહેરની અંદર એમ કહો છો તો હું એકાદશી નથી કરતો અને પાછા ડીંગ મારતા એમ કહો છો હું તો વૈષ્ણવ છું એમ કે તમે વૈષ્ણવની લિસ્ટમાં જ નથી આવતા. આ પંચરાત્ર તંત્રની વાત છે, આ કોઈ બીજાની વાત નથી. વૈષ્ણવ આગમ જેને કહેવામાં આવે છે, તમે તો જ્ઞાતા છો બરાબર. હમણાં જૂનાગઢની અંદરમાં ગત વર્ષોની અંદર કમિટી બની, તેમાં વેદના જ્ઞાતાની અંદર તમને શાસ્ત્ર સંશોધનની અંદર તમને લેવામાં આવેલા કમિટીની અંદર. એટલે આપ શ્રી તો બહુ મોટા જ્ઞાતા છો, એટલે તમે તો આ વાત તો જાણતા હશો. તો પછી જાણતા હોય તો પછી એકાદશી કેમ નથી કરતા એમ જાહેરની અંદર તમે બોલો છો? એકાદશી નહીં કરે તે વૈષ્ણવ જ નથી એવું આ નારદ પંચરાત્રની અંદર લખેલું છે બરાબર, સ્પષ્ટ રીતે. એટલે નિત્ય 29 ઉપવાસ કરે તે એટલે બાપુ તો વૈષ્ણવમાં આવતા જ નથી, તો એને બોલવાનો અધિકાર જ ક્યાંથી છે મોરારી બાપુને? મોરારી બાપુ એમ કે હું શ્રાદ્ધમાં નથી માનતો, તર્પણમાં નથી માનતો બરાબર, કે હું અહીં કે પેલા એમાં નથી માનતો, હું વાસ્તુશાસ્ત્રમાં નથી માનતો. બાપુ તમે જે રામાયણની કથા કરો છો તેમાં ભગવાન રામે પણ પોતાના પિતા જે જનક આદિક છે બરાબર, તેનું તર્પણ શ્રાદ્ધ બધું જ કરેલું છે. આ તો હિન્દુ સંસ્કૃતિની અંદર શ્રાદ્ધ, તર્પણ બરાબર, જલાંજલિ એ બધું સનાતન વૈદિકની વિધિ જ છે. તો તમે સ્વામી દયાનંદ સરસ્વતીની કેટેગરીમાં ઉતરી અને તમે સનાતનની ધોર ખોદનાર છો બરાબર. તમે શ્રાદ્ધ આ બધું નથી માનતા એવું જાહેરની અંદર તમે કહો છો, તો પછી તમને રામ કથા કરવાનો કોઈ અધિકાર છે જ નહીં
જે રામકથાની અંદર આવતા આવા ભગવાન જે રામના પિતાશ્રી બરાબર સ્વર્ગની અંદર સીધા આવ્યા ત્યારે ભગવાન રામને ખબર પડી ત્યારે ભગવાન જાતે તર્પણાદિક કરે છે, શ્રાદ્ધાદિક કરે, તમામ વસ્તુઓ શાસ્ત્રની અંદર લખાયેલી છે. તો પછી આ બાપુ કેમ એમ કહે કે શ્રાદ્ધ નથી કરતો, એટલે એના અનુયાયીઓ તરત બાપુ બોલે એટલે એ પકડી લે. એકાદશી કરવાની ના પડે, શ્રાદ્ધ તર્પણ જલાંજલિ આદિની ના પડે બરાબર, કે હું વાસ્તુશાસ્ત્રને નથી માનતો, આને નહીં માનતો, ફલાણને નહીં માનતો, ઢીકણાને નહીં માનતો બરાબર. પછી જાહેરની અંદર બધી જોઈએ તો કંઈ પિક્ચરના ગાયનો ચાલુ થઈ જાય, તો ઘડીકમાં કંઈ જેમ કે કોઈ માણસની અંદર કોઈ ભૂતનો પ્રવેશ થાય તેમ બાપુની અંદર કોઈ વાર કંઈ પ્રવેશ થઈ જાય તો મુસલમાનના સનાતનની અંદર હાલીમોલા એવી ધૂનો ચાલુ થઈ જાય, તો કોઈ વાર કે શીખનું ભૂત અંદર સવાર થાય તો બરાબર, તો એ પ્રમાણે બધી ધૂન બોલાવવા માંડે છે. એટલે આ બધી વસ્તુ કંઈ સનાતનને શોભેવી છે નહીં. બાપુ આપ તો વડીલ છો બરાબર, સારી ચોપાઈ બોલો છો, અને તમને તો ઘણી એવી બધી તુલસીજીની કંઠસ્થ છે, બધી ચોપાઈઓ છે, તો આપ શ્રી એ બધી બોલો. સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આ બધું ભડકાવાનું બંધ કરો બરાબર. એવું તો આખું લિસ્ટ છે. તમે સ્મશાનમાં જઈને આ જે મુખ્ય જે કહેવાતા અગ્નિના જે ફેરા ફરાવ્યા એ ભાઈ એ અગ્નિ અલગ હોય, આ અગ્નિ અલગ હોય, એટલે અગ્નિહોત્રનું બી તમે અપમાન કર્યું, વેદનું તમે જાહેરની અંદર અપમાન કર્યું. તો કેટલા બધા વિડીયો છે બધા વાયરલ થયેલા બરાબર. આ તમે જે બધા કલાકારોને ભેગા કરો છો તે પણ દેવદેવીના કેટલા અપમાન કરે છે. તો એને આ જે કહેવાતા આપણે બહુ લાંબુ કરતા નથી બરાબર. બાપુને કંઈ ખોટું લાગ્યું હોય તો બે હાથ જોડીને માફી માગીએ છીએ, પણ કટુ વચન બોલવું પડે એવું છે, કારણ કે તમે કાયમ પણ જ્યારે આવો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આ તમે આ જ વચન બોલો ને છેલ્લે તમે એમ કહો છો કે નિષ્કુળાન સ્વામીને મને કીર્તન ગમે, ત્યાગ ન ટકે વૈરાગ રવિના. તમને કોઈ અધિકાર જ નથી આ વસ્તુ બોલવાનો. તમે એ કીર્તન બોલે શું સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સંતોને આ વસ્તુ તમે કહેવા માગો છો? આટલા મોટા સંપ્રદાયની અંદર એક બે સાધુઓ એ ભૂલ કરે એટલે સમગ્ર સંપ્રદાયને ચિતરવાનો ન હોય બરાબર. ને સનાતનની તમે વાત કરો છો કે સનાતનના દેવદેવીઓનું અપમાન કરવામાં આવે છે, એના શાસ્ત્રમાંથી આમ કરવામાં આવે છે, રામકૃષ્ણથી, પણ તમે બી ખુલ્લેઆમ ભગવાનનું ખંડન કરો છો. બલરામજીને વિવાદની અંદર કેટલો ઓવાપો થયો, સમગ્ર ભારત વર્ષની અંદર કેટલી નામ એ સનાતનની અંદર લડ્યા ઝઘડ્યા બરાબર. આ બધી વસ્તુ કોઈ ભૂલ્યા નથી. એટલે બાપુ તમે બી બરાબર ભજન કરો, રામકથા કરો, તમારું જે કાર્ય તે કરો બરાબર. ને જગદીશભાઈ છાસવારે એમ કહે છે કે આ મુખ્ય કોણે કીધું કે આ મુખ્ય છે? બાપુના જે માનનારા છે અનુયાયી તેને માને, શંકરાચાર્યના અનુયાયી શંકરાચાર્યને માને બરાબર, સ્વામિનારાયણ સંપ્રદાયને માનનારા સ્વામિનારાયણ સંપ્રદાયને માને, રમેશભાઈ ઉજાને માનનારા એને માને, હવને હવ જ્યાં માનતા હોય ત્યાં માને. ચાલો આ ટૉપિક બંધ કરીને આપણે મૂળ વાત પર આવીએ. કહેવાનું તાત્પર્ય એમ કહે છે કે સર માલ્કમની વાત લાવે કે કાલ્પનિક કે ભગવાન ઊભા કર્યા કે આ લોકોએ અંગ્રેજોએ, તેમાં ભગવાન સ્વામિનારાયણ એમ કે પોતે પોતાના સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રી કે સર માલ્કમને પછી સારા તે બોલે છે કે આ જ રાજકોટમાં કે 1830ની સાલની અંદર કે અર્પણ કરી. હવે પહેલાં તો આ જગદીશભાઈને છે ને સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ ખબર નથી, એનો કોઈ ઇતિહાસ પણ ખબર નથી, કક્કો પણ જાણતા નથી, એટલે આ બધી જાહેરની અંદર લવરી કરે છે. ને એનું જોઈને બીજા બધા જે કહેવાતા પત્રકારો એનું પાછા સંદર્ભ નાખે, જેમ વેદના વાક્ય હોય ને આપત પુરુષ કોઈ બોલ્યા હોય તેમ કે જગદીશભાઈ વરિષ્ઠ પત્રકાર બોલ્યા છે કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી પોતે સ્વસ્તે લખી, તેમ કે આમ લંડનની યુનિવર્સિટીમાં ચાલી ગઈ. એટલે મૂર્ખાઓ તપાસ તો કરો. જગદીશભાઈ બોલ્યા તો એમ કહે કે ગૂગલની અંદર સર્ચ મારો સર્ચ. ભગવાન સ્વામિનારાયણની સ્વસ્થ એટલે કે શિક્ષાપત્રી સર માલ્કમને આપવામાં આવી જ નથી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી સર માલ્કમને આપી છે, એમાં કોઈ વસ્તુ ખોટી છે જ નહીં. પણ જે પ્રમાણે આ જે ઉપસાવાની વાત કરે આખું જે આ જગદીશભાઈનું જે કાવતરું છે તેને ઉઘાડું પાડું છું જાહેરની અંદર. જગદીશભાઈ ખાસ સાંભળે, ઓપન ચેલેન્જ છે જગદીશભાઈને બરાબર. જાઓ લંડનની અંદર યુનિવર્સિટીમાં જઈને તપાસ કરો, ભગવાન સ્વામિનારાયણની સ્વસ્થ લખેલ શિક્ષાપત્રી છે જ નહીં. પાછળ વાંચો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી સંસ્કૃતમાં લખી અને નિત્યાનંદ સ્વામીની ટીકા કરી છે. એ ટીકાવાળી નિત્યાનંદ સ્વામીવાળી જે સંસ્કૃત અને એ ટીકાવાળી જે છે શિક્ષાપત્રી લંડનની અંદર છે એ લખાયેલી. હવે પહેલાં આપણે થોડો ઇતિહાસ જોઈએ તો સત્સંગી જીવન પ્રકરણ 4 બરાબર, અધ્યાય 43 એની અંદર ભગવાન સ્વામિનારાયણ જે છે વસંત પંચમીના દિવસે આ શિક્ષાપત્રી લખવા માટે બેઠા પોતે સ્વસ્તે. પછી 44 આખા પ્રકરણની અંદર સત્સંગી જીવન ચોથું પ્રકરણ 44મો અધ્યાય આખું પ્રકરણ જે છે તેમાં 212 શ્લોક શિક્ષાપત્રીના શ્રીજી મહારાજે લખ્યા તે વાત આવે છે. ને પછી બીજો અધ્યાયનો 45મો અધ્યાય ચોથું પ્રકરણનો, તો ભગવાન સ્વામિનારાયણ સ્વસ્તે લખેલ શિક્ષાપત્રી
તેની 8 કોપી કરાવી. બરાબર. શિક્ષાપત્રી ક્યારે લખાઈ તો એની પણ સ્પષ્ટ રીતે શિક્ષાપત્રીની અંદર લખવામાં આવેલી છે કે ભાઈ 1882ની અંદર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી. તો ઈસવીસન આપણે જોઈએ તો લમસમ 1826ની સાલ થાય છે. તો આ 1826ની સંવત 1882ની સાલમાં લખાયેલી શિક્ષાપત્રી શ્રીજી મહારાજે જેવી લખી તેવી 8 દિશાની અંદર એણે પહોંચતી કરી. તેના માટે પોતા લૈયા હતા, તે લૈયા સાધુઓએ એની 8 કોપી કરી. 8 કોપી એટલે એની તારે કે આવી ઝેરોક્સની સુવિધા નહીં હતી, એટલે લૈયા સાધુ હતા તેણે 8 એની કોપી કરીને 8 દિશામાં એ શિક્ષાપત્રી મોકલાવી. ને હરિભક્તોએ પાછા એ લૈયાઓથી અનેક હજારો કોપી કરી. બરાબર. આ સમગ્ર વસ્તુ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય કહેવાતું સત્સંગ જીવન ગ્રંથની અંદર લખવામાં આવી છે. એટલે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી, તરત જ પોતાના કહેવાતા સાધુઓને આજ્ઞા કરી, એની 8 કોપી તૈયાર થઈ અને દેશ વિદેશની અંદર એ શિક્ષાપત્રી તે મોકલવામાં આવી. બરાબર. આ સ્પષ્ટ રીતે આવું સત્સંગ જીવન અંદર મહિમા છે. તો આ કહેવાતા જગદીશભાઈ એવું કહે છે કે સર માલકમને ભગવાન સ્વામિનારાયણ કે સંવત 1830ની સાલમાં મળ્યા તો શિક્ષાપત્રી કે તેને અર્પણ કરી. એમ કે અર્પણ કરવાની હોય તો એના કે ભક્તોને હોય કે એના સાધુનો હોય કે આ તો કે અંગ્રેજને અર્પણ કરી. એટલે અમને બહુ મોટો સંશય થાય છે કે આ તો અંગ્રેજના જો બનાવેલા ભગવાન છે કે એની પોતાની સ્વસ્થ લખેલી શિક્ષાપત્રી એને કે અંગ્રેજને અર્પણ કરી એ અમને બહુ મોટો સંશય છે. આ તો ગપ ગોળો છે મોટો જગદીશભાઈનો. સ્વસ્થ લખેલી શિક્ષાપત્રી અર્પણ કરી જ નથી. શિક્ષાપત્રી તો જેવી લખાઈ તેવી અર્પણ થઈ ગઈ. સાધુઓને સ્પષ્ટ રીતે આજ્ઞા કરી કે આની 8 કોપી કાઢો અને 4 દિશામાં કે 8 દિશાની અંદર કે શિક્ષાપત્રી મોકલો. તે અર્પણ તો સત્સંગીને થઈ જ ગઈ. તો પછી એની સાલ બી તમને કીધી. બરાબર કે 1882 લખી એટલે આ 1826ની સાલ થાય આમ જોવા જઈએ તો આ સર માલકમને શિક્ષાપત્રી આપી તેના 4 વર્ષ પહેલાં જ ભગવાન સ્વામિનારાયણે સમગ્ર શિક્ષાપત્રી પોતાના સત્સંગીને અર્પણ જ કરી દીધી હતી. તો પછી આ જગદીશભાઈઓ ખોટો કેમ આરોપ લગાવે છે કે સર માલકમને 1830ની સાલમાં અર્પણ કરી ને કશે કોઈ લખાણ હોય તો જાહેરની અંદર લાવીને બતાવે. બરાબર. સંપ્રદાયના મુખ્ય જે પ્રબંધો છે સત્સંગી જીવન છે કે શિક્ષાપત્રી પર જે ટીકા ભાષ્ય થઈ હોય છે કે વચનામૃતાદિક જે ગ્રંથો છે તેની અંદર લાવીને બતાવે કે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે સર માલકમને અર્પણ કર્યું. બરાબર. આ પ્રૂફ લાવે. અને બીજા નંબરમાં અમે આને જાહેરની અંદર પ્રશ્ન પૂછીએ છીએ કે તમે ભગવાન સ્વામિનારાયણની સ્વસ્થ લખેલી શિક્ષાપત્રી જોઈ છે ખરી? કે તમે આવી રીતે કહો છો કે આ શિક્ષાપત્રી કોઈએ શિક્ષાપત્રીના ભગવાન શ્રીજી મહારાજની સ્વસ્થ લખેલી શિક્ષાપત્રીના દર્શન કર્યા જ નથી. જેમ ભગવાન વેદ વ્યાસ રચિત આ જે ગીતા હોય કે ભાગવત હોય એ કોઈને ખબર છે જ નહીં કાં છે કાં નહીં. ભગવાન સ્વામિનારાયણની સ્વસ્તે લખેલ જે સહીવાળો કાગળ પત્ર છે એ જ ફક્ત હાલમાં જે અમદાવાદની અંદર આવેલું મ્યુઝિયમ છે તેની અંદર રાખવામાં આવેલો છે. આવું સ્પષ્ટ રીતે સંપ્રદાયના વડા કહે છે. તો પછી તમે કેવી હિસાબે આવો ક્લેમ કે દાવો કરી શકો કે ભગવાન સ્વામિનારાયણ કે 1830ની સાલની અંદર સર માલકોને પોતાને હાથ સ્વસ્તે લખેલ શિક્ષાપત્રી અર્પણ કરી? અર્પણ તો ભગવાન સ્વામિનારાયણે 4 વર્ષ પહેલાં પોતાના જે કહેવાતા સમગ્ર સત્સંગી માટે લખેલી ત્યારે સત્સંગીને આપી એ જ અર્પણ થાય. બાકી કે આવું કંઈ તમે હું લખીએ એમાં માતાને અર્પણ ને પિતાને અર્પણ એમ કે અર્પણ વિધિ લખી નથી ને કદાચ તમે એમ કહો સર માલકોને અર્પણ કર્યું હોય તો બતાવો. બરાબર. એટલે આખો તર્ક જ ખોટો છે તમારો. વાહિયાત વાત છે તમારી. આ ધિક્કારણીય છે, નિંદનીય છે. અમે એનો જાહેરમાં વિરોધ નોંધાવીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ છે તે કંઈ કાલ્પનિક ભગવાન નથી. એ તમારી બુદ્ધિનો એક ભ્રમ છે. આ તમારી બ્રાહ્મણિક માન્યતા છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ. બરાબર. ભગવાન વેદ વ્યાસ રચિત સ્કંદ પુરાણ કે જેના શ્લોક સંખ્યા પણ આપણે ઘણીવાર કીધી 80,100 શ્લોક છે. તે સ્કંદ પુરાણ માયલું વિષ્ણુ ખંડ આવેલું છે. તેની અંદર 32 અધ્યાયનું વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયના 42, 43 અને 44 આ 3 શ્લોક ઉદ્દેશીને ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવેલો છે. આ કોઈ અંગ્રેજો ઊભા કરેલા ભગવાન નથી. આ તો સ્વયં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરધામાધિપતિ છે. આ વચન મારું તમારું કોઈનું છે જ નહીં, ભગવાન વેદ વ્યાસનું છે. ની ખબર હોય તો વાંચી લેજો. કોઈ સાધુ મહાત્માને પૂછજો. તમે જે બે સાધુ મહાત્માની વાત કરો છો એને જેને પૂછી આવજો તમને બતાવશે, સાચી વાત તમને કહેશે. બરાબર. એટલે ખાલી કાલ્પનિક ભગવાન છે અને અમે આવી રીતે કલ્પના કરીએ છીએ. તમે જેમ કલ્પના કરો રવા દેવ શાંતિથી.
આ તમારો વિષય નથી. ખોટા પાપના પોટલા ન બાંધો. તમારી જે ફરજ છે, જે અદા છે, પત્રકારી તમે જે કરો છો એ કરો. બાકી તમે મોટા કંઈ તમે વક્તા નથી. તમારે કંઈ ઉપદેશ દેવાની જરૂર નથી કોઈને, બરાબર. તમે જાણે એમ કે હું મોટો સદગુરુ, તો તમે આ તમારી પત્રકારી એ ત્યાગ કરીને સાધુ બની જાઓ. તમે ઉપદેશ આપો, અમે પણ સાંભળવા આવશું. જે માણસને જે ધર્મ બજાવવાનો તે ધર્મ બજાવવાનો હોય. ક્ષત્રિયનો ધર્મ હોય તો ક્ષત્રિય બજાવવાનો હોય, બરાબર. વૈશ્યનો વૈશ્ય બજાવવાનો. તેમ તમારે પત્રકારીનો ધંધો છે, પત્રકારીને તમે એ કરો. તમે જગતગુરુ બનવાનો તમને કોણ અધિકાર આપેલો છે? તમને શીખવણ આપવાની કોણે કીધી? આ બધી આધ્યાત્મિક કાલ્પનિક ભગવાન ઊભા કર્યા અને અંગ્રેજના પીઠું તમે બતાવવાની વાત કરો છો. આ તો અહીં કે અંગ્રેજને કે શિક્ષાપત્રી અર્પણ કરી ટીપુ સુલતાનની બધી વસ્તુ પહેલાં વિજય માલ્ય લઈ આવે અને આ લઈ આવે તો આ લોકોએ લઈ આવી છે. એટલે તમે કે એ પ્રમાણે અમારે ચાલવાનું છે. અમારે તો ભગવાન સ્વામિનારાયણ કે એ પ્રમાણે ચાલવાનું છે, બરાબર. તમારી શિખામણ પ્રમાણે ચાલવાનું નથી. હા, તમારા છોકરા છે કે તમારા જે બીજા બધા હોય તે તમારી શિખામણ પ્રમાણે ચાલે, બરાબર છે. અમારે તમારી સાથે કોઈ સંબંધ છે ખરો એવો કંઈ કે અમે તમારી આજ્ઞા માનીએ? ને તમે મોટા એવા કે સાધુ મહાત્મા છો, કે તમે મોટા જગતગુરુ છો, કે તમે મોટા કે કોઈ એવા મંડલેશ્વર છો કે તમે કહેવું એટલે અમારે તમે કીધું એ પ્રમાણે શિક્ષાપત્રી લંડનથી અહીંયા લઈ આવવાની? ખાલી ખોટું ઠૂંકનું ઉડાવો, બરાબર. બધા ભગવાનની કે પોતાના ગુરુની આજ્ઞા માને. તમારી આજ્ઞામાં કોઈ માનનાર નથી ને તમે આટલી બધી વાત કરી, ઢોલ નગારા વગાડ્યા, બરાબર. બધાને ખબર પડી ગઈ કે આ જગદીશ મહેતા ગુજરાતને ભડકે વળવા માટે હવે હું કરીને હું નહીં તો આપણે ખબર નહીં, ખોટા મિથ્યા તો સારા પણ ન કરાય, પણ કાયમ આવી રીતે ભડકાવાની વાત કરો છો, બરાબર. જલારામ બાપાના વંશજને ખબર પડી ગઈ. સારું થયું, મામલો સગે વગે શાંતિથી બધો પતી ગયો. અને મને તો બહુ મોટો એવો એક ભ્રમ છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યાં લગીને ગુજરાતમાં હતા ત્યાં લગીને આ લોકો બધા ઉપાધિ કરી, મોટા નગારા વગાડ્યા, ઢોલ નગારા વગાડ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયને હું એક ટાર્ગેટ બનાવ્યો. જેમ ભગવાન છે એ ભગવાનને અસુર હોય તે પીડા પામવા માટે શું કરે છે? તો શાસ્ત્રની અંદર સ્પષ્ટ લખેલું છે કે ગાયનો દ્રોહ કરે, ગાયની હત્યા કરે, સાધુ મહાત્મા હોય, મહર્ષિ હોય તેને પીડા કરે, કે કહેવાતા ભગવાનના ભક્તો હોય તેને પીડા કરે, બ્રાહ્મણને પીડા કરે, તેનો દ્રોહ કરે. તો આપોઆપ ભગવાનને જ પીડા ગણાય. કારણ કે ભગવાન છે તે આ લોકોને જે દુઃખ આપે છે તે સહન કરી શકતા નથી. તેમ આ જે કહેવાતા આ બધા ટાર્ગેટ સ્વામિનારાયણ સંપ્રદાયને બનાવીને મને લાગે છે કે આ લોકો કંઈ સંદેશ મોદી સાહેબને કે આપવા માગતા હશે. જે આપે તે બરાબર છે. સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ બનાવનાર બંધ કરી દેવું ને આ જે બધી ખોટી વૈખરીવાળી બી બંધ કરી દેવું. અધ્યાપી તમે જે પ્રમાણે જે ભાષામાં વાત કરો છો એ ભાષામાં જ વાત થશે, બરાબર. અમે અહિંસાને માનનારા છે. ભગવાન ગાંધી જે માર્ગ કીધેલો છે એ ગાંધી માર્ગે ચાલવાવાળા છે. અમારે ક્યારે પણ આવું ઉગ્ર સ્વરૂપ અમે કોઈને ભડકાઈને કહેતા જ નથી. માટે મહેરબાની કરીને તમારે જે તમે છો પત્રકાર, બરાબર, એ તમારો જે ધર્મ છે તમે બજાવો. તમારે કોઈ જગતગુરુની કંઈ પદવી મળી નથી કે તમે છાસવારે આવીને બધાને શિખામણ આપવા બેસી જાઓ છો, બરાબર. શિખામણ તો જેને અધિકાર હોય તે શિખામણ આપે. પત્રકારનો શું છે કે ભાઈ ત્યાં જઈને સાચી વસ્તુ શું છે તે તમારે રજૂ કરવાની છે, બસ. એ જ તમારી પત્રિકાનો અધિકાર છે. આ તો તમે જાણે કાયદો હાથમાં લઈ લેવાની વાત કે આમ કરી નાખવાનું, એમ કે આ લોકોએ એમ કે અહીંયા કે બધું બંધ કરવાની વાત જ નથી આવતી. વીરપુરની અંદર સાધુના ત્યાં મંદિરના તાળા મરાવી દેવો, એ સાધુને બહાર કાઢો અને મારો, એનું ડોકું કાપી નાખો. એટલે આ તમારી પત્રિકાનો ધર્મ છે. પત્રકારને આઝાદી મળી, સ્વતંત્રતા મળી છે તો તમે એનો ગેલા ઉઠાને આવા બધા ભડકાવાના ધંધા કરો છો. તમે સનાતનની અંદર મોટા વિખવાદ કરો છો. ખરેખર પત્રકારોને તમે જો ખરેખર બહુ હોશિયારી મારતા હો, બરાબર, તો જાઓ. બુદ્ધો જાહેરની અંદર ખંડન કરે છે. ભગવાન રામને નથી માનતા, કૃષ્ણને નથી માનતા. જે તમે 5 પૂજનીય દેવતા બતાવેલા છે એ 5માંથી કોઈ દેવતાને બી નહીં માનતા. જાહેરની અંદર પ્રતિજ્ઞા લઈ છે, બરાબર. તમે કહેવાતા તમારા બાપુ, બરાબર, જેટલાને તમે આદર્શ માનો છો ને જેની વાત કરો છો વારે ઘડીએ, જાઓ. તાજેને એનો કોઈ દિવસ વિરોધ તમે નોંધાવ્યો ખરો? મા જગત જનની સીતાજી, ભગવાન શ્રી રામ, રાવણ, બરાબર, આ ને બધાને કેટલી વિકૃતિ કરીને જે રામાયણ બનાવેલું છે તેમાં કેટલી હિંસા થઈ એ તો યુપીની અંદર આખું જગત જાણે જ છે. તો આવા આગળ કોઈ દિવસ જવું નથી, વિરોધ નોંધાવવો નથી. જે ખરેખર સનાતની છે, જે ખરેખર ભગવાનના દેવદેવીઓને રાખે છે, કદાચ કોઈ સાધુએ દેવદેવીનું અપમાન કર્યું તો સમગ્ર સંપ્રદાયને
ધક્કે ચડાવો, ભગવાન સ્વામિનારાયણને ગમે તેમ નિંદા કરવી, એ વસ્તુ કોઈ દિવસ સહન ન થાય, બરાબર. જેનો અપરાધ હોય તેને સજા મળવી જોઈએ, એ કાયદો કરશે, બરાબર. તમારે તો કરવાની થતું જ નથી. તમારો ફક્ત ધર્મ છે કે ભાઈ જે સાધુ બોલ્યા તે તમારે વાસ્તવિક જે ચિત્ર છે તે સમાજને આગળ રજૂ કરવાનું છે. એ બધું કામ કાયદાનું કામ કરશે, બરાબર. જે ધર્મ ગુરુઓ છે તે એનું કામ કરશે. બાકી તમે ખોટું આપદા પણ દોડવાનું બંધ કરો અને જાહેરની અંદર તમને જે પ્રશ્ન પૂછે અને ઉત્તર આપો, બરાબર, પ્રત્યુત્તર આપો. શિક્ષાપત્રી સ્વહસ્તે સ્વામિનારાયણ ભગવાન લખેલી એવું તમે કહો છો કે લંડન યુનિવર્સિટીની અંદર છે, તો અમે તમને ચેલેન્જ કરીએ છીએ, બરાબર, કે આ તમારું એક નંબર મોટું ગપ ગોળું છે. ને તમે એમ કહો છો અંગ્રેજ જે છે તેણે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે સર્વોપરી ભગવાનને ઊભા કરીને બીજા બધા જે બધા દેવતાઓને ગૌણ કર્યા, એવી મોટું હું તમને ચેલેન્જ ફેંકું છું. આ બી મોટું ગપ ગોળું છે. સાબિતી, બરાબર, આપજો જાહેરની અંદર. જાણે શાસ્ત્રના મોટા જ્ઞાતાઓ જે તમે એમ કહો છો કે ધર્મદેવનું નામ અહીં કે દેવ શર્મા હતું, બરાબર. તો દેવ શર્મા સત્સંગની અંદર લખેલું જ છે, એમાં કંઈ તમે નવી વાત નથી કરી. પણ ભક્તિ માતાનું નામ પણ એના માતા પિતાએ બાલા પડેલું, એ તમને ખબર નહીં, એટલે તમે પ્રેમથી કર્યા કરો છો. અલા ભલા માણસ, જગતજનની માં જે લક્ષ્મીજી હતી, બરાબર, તેણે સીતા રૂપે પણ અવતાર ધારણ કરેલો, તેણે રૂકમણી રૂપે પણ અવતાર ધારણ કરેલો. જે માં સતી હતી તે જ પાર્વતી રૂપે આવેલા, બરાબર. તો કોઈ પાર્વતી કહો કે સતી કહો કે લક્ષ્મીજી કહો કે પછી આ બાજુ સીતાજી કહો કે રૂકમણી કહો, એમાં કોઈ ભેદ જ નથી. જે ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ, બરાબર, ઘનશ્યામ પાંડે, બરાબર, ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, તેના માતા પિતા ધર્મદેવ ભક્તિ હતા, તે અહીં આવ્યા, બરાબર. તો એનું નામ હતું, બરાબર, દેવ શર્મા અને બાલા. આવું સ્પષ્ટ રીતે સત્સંગની અંદર લખવામાં આવ્યું છે, પણ એ કોઈ ઓવર નથી. એ જે આદિ સતયુગની અંદર જે આપણે મહાભારતની અંદર પણ વર્ણન છે, ભાગવતની અંદર આનું વર્ણન છે, વાસુદેવ મહાત્મ્યની અંદર પણ વર્ણન છે કે ધર્મ અને ભક્તિ થકી જ ભગવાન શ્રી નરનારાયણનો કે અવતાર થયેલો. એ જ નરનારાયણના માતા પિતા હતા, તેને બદ્રિકાશ્રમની અંદર શ્રાપ થયો. તે જ માતા પિતા થકી ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર લખેલું છે 42, 43, 44. એ કોઈ સારા મોટા જે શાસ્ત્રના વિદ્વાન પંડિત હોય તેનો વિષય છે, બરાબર, તમારો વિષય નથી. ને સમગ્ર આ શ્લોકો તેને કાશીની અંદર આજથી 118 વર્ષ પહેલાં માન્યતા મળી ગઈ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે વૈદિક છે, આ છે. અને જેને તમે બહુ આદર્શ માનો છો, બરાબર, એવા ડોંગરેજી મહારાજ સંત શિરોમણી, તેણે પણ સ્પષ્ટ રીતે કીધેલું છે કે ધર્મદેવ અને ભક્તિ માતા થકી જ ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ થયો. એવા વિડીયો અમે અમારી ચેનલ અવતાર પર મૂકેલા જ છે. તો તમે એ કહેવાતા ડોંગરેજી મહારાજના વચનને માનો છો કે નથી માનતા, બરાબર, એની સ્પષ્ટતા કરજો, બરાબર, જાહેરની અંદર એનો ખુલાસો કરજો. એટલે આ ડોંગરેજી મહારાજ જેવાએ પણ કીધું છે, બરાબર, કે સ્વામિનારાયણ ભગવાન હતા, એના માતા પિતા ધર્મ અને ભક્તિ હતા. સાંભળજો, સંપ્રદાયના ગ્રંથની અંદર પણ લખવામાં આવ્યું છે. તમે કીધું એ પ્રમાણે દેવ શર્મા નામ પણ બરાબર સાચું છે, ધર્મદેવ નામ પણ સાચું છે, બરાબર. અને આ બાજુ આપણે જોઈએ તો હરિપ્રસાદ નામ પણ ભગવાનના પિતાનું નામ છે જ. અને આ બાજુ ભક્તિ માતાનું નામ બાલા પણ છે, પ્રેમવતી પણ છે. એટલે આ બધા ગુલામના નામ હોય. ભગવાન કૃષ્ણના 1000 નામ હતા, બરાબર. તો જ્યારે ભીષ્મ પિતાએ બાણ સૈયા ઉપર શ્રી કૃષ્ણ ભગવાનને હાથ જોડીને જે વિષ્ણુ સહસ્ત્ર નામની સ્તુતિ કરેલી છે, તો તેની અંદર લગભગ અમુક નામો તો ભગવાન શિવના ઉદ્દેશીને કીધેલા છે, બરાબર. શિવ છે, શંભુ છે, રુદ્ર છે, બરાબર. આ બધા જે નામો જે કીધેલા છે, તો પછી તમે એમ કહેશો કે આ બધા નામો આમ થઈ ગયા ને તેમ થઈ ગયા, એટલે મને તો બહુ મોટો સંશય થાય છે, ફલાણું થાય છે, ઢીકણું થાય છે. એટલે મેં તમને કહ્યું આ તમારો વિષય નથી, એટલે શાંતિથી તમે જે કામ કરતા એ કર્યા કરો, દયા, બરાબર. એટલે ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઉંગલી કરવાનું બંધ કરી દેવો, બરાબર. બહુ વધારે મારે તમારી આગળ કહેવું નથી. અને એક ભૂદેવ છો, બ્રાહ્મણ છો, અને તમે જે જૂનાગઢની અંદર જે દેવની સેવા કરી તેનું ઋણ અદા કરો, બરાબર. ખોટી રીતે લોકોની લાગણી દુભાવો નહીં, આના પરિણામ સારા નથી આવતા. જે ભગવાનનો અંદાદાર કરે, તમે તો એમ કહો છો કે મુખ્ય દેરાની અંદરથી ભગવાનની બધી મૂર્તિઓ હટી ગઈ છે, એમાં અમિતાભ બચ્ચનનું દ્રષ્ટાન આપો છો અને ફલાણાનું દ્રષ્ટાન આપો, ઢીકણા. અલા ભલા માણસ, એ તમારો વિષય નથી ને. અમિતાભ બચ્ચનને આને કાં લાવો છો? અમિતાભ બચ્ચનને આ ભગવાનથી શું લેવા દેવા છે? આવા દ્રષ્ટાન આપીને તમે શું સાબિત કરવા માગો છો? એ બધા વિષય મોટા જ્ઞાતા, શાસ્ત્રના જ્ઞાતા મેં તમને વાત કરી, જે પંચરાત્ર તંત્ર આદિકને જાણનાર હોય, જે મીમાંસકો હોય, તેનો વિષય છે. જે આ કહેવાતા કર્મકાંડી જે ભૂદેવો બ્રાહ્મણો છે એનો વિષય છે.
તમે કર્મકાંડ તો ભણ્યા નથી, બ્રાહ્મણ છે તો બી, એટલે ખાલી મફતમાં સલાહ આપવાની બંધ કરી દો અને લોકોને ઉશ્કેરવાના બંધ કરી દો. હા, તમને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે રાગ દ્વેષ હોય કે એવું હોય, કંઈ તમને એવો બનાવ બન્યો હોય તો જ્યાં એની અંદર બોલીને તમારે એ વસ્તુ ચોખવટ કરી નાખવાની હોય. પણ એ રીતે આખા સંપ્રદાયને વર્ષોથી તમે આવી રીતે ધક્કે લેવાની વાત કરો છો એ બહુ ઠીકનીય છે, બરાબર, અને નિંદનીય છે. પત્રકારનો ધર્મ જ નથી. એવા તો બધા ઘણા મુદ્દા છે, પણ આપણે બહુ ચર્ચવા નથી, બરાબર, બહુ એ કરવા નથી. એટલે ખોટા અંગ્રેજની ચાટું કરીને વાત કરીને સ્વામિનારાયણ સંપ્રદાયને અંગ્રેજ સાથે જોડીને ખોટા ઇતિહાસ હું મન ઘડિત કરવાના બંધ કરી દો. એટલે આ બધા તમારા બધા વાહિયાત અને બધા જે આ તમે શિક્ષાપત્રીની વાત બી કરી કે શિખામણપત્રી, એ બધું અમને પુરાવા આપજો, બરાબર. ને જો હવે ગમે તેમ તમે બોલશો તો તમારા પણ લીગલી એક્શન લેવામાં આવશે, બરાબર. આ તો ઠીક છે, ભૂદેવ છો અને પત્રકાર છો એટલે બોલ્યા છો અત્યારે લગીને, તો હવે બધું બોલ્યું ચાલ્યું ભૂલી જવા માગીએ, તમારા જેવા અમે નથી, બરાબર. અમે તો માફી આપવાવાળા માણસ જ છે, પણ ભવિષ્યની અંદર તમારી જે વાણી છે એના પર ખાસ અંકુશ રાખજો. જે બોલો તે પહેલાં શાસ્ત્રમાં તપાસ કરજો, પછી બોલજો, તો એ વાણીમાં વજન પડે. ને શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ સ્વસ્થ લખેલી હોય ને તમને કાંઈ જો દેખાય તો અમને બતાવજો, અમને દર્શન કરાવજો, બરાબર. અમને એના દર્શનની ખૂબ ઈચ્છા છે કે ભગવાન સ્વામિનારાયણના સ્વસ્થ લખેલ શિક્ષાપત્રી એ અમારે જોવી છે, બરાબર. ને સમગ્ર સત્સંગીઓને પણ એવી અભિલાષા છે કે ભગવાન સ્વામિનારાયણના સ્વસ્થ લખેલ શિક્ષાપત્રીના દર્શન કરીને બધા અહોભાગી થશે. કારણ કે ભગવાને શિક્ષાપત્રીમાં લખેલું છે કે મારી વાણી એ મારું સ્વરૂપ છે, કે મધુરૂપ મિતિ માદરાણી, આવા શબ્દો વાપરેલા છે. તો જગદીશભાઈ દર્શન કરાવે તો અમે જગદીશભાઈને બહુ આભારી થઈશું. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.